નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 10ની અંદર આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં ભાગ નંબર 2માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 8 કુદરતી સંસાધનો, જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર 50 થી 57 ઉપર મળી જશે, જેનું આપણે સાચું, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ। તો 8મો પાઠ આપણો જે મિત્રો કુદરતી સંસાધન આપેલો છે, જેમાં પ્રશ્ન 1 છે જોડકા સ્વરૂપે। પહેલું મિત્રો છે વ્યક્તિગત સંસાધન, તો એમાં મિત્રો આવશે જમીન, મકાન એ વ્યક્તિગત સંસાધન કહેવાય, જે બી ઓપ્શન સાચો છે। બીજું રાષ્ટ્રીય સંસાધન, તો તેમાં આવશે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, ડી જવાબ આવશે। અને વિરલ સંસાધન, જેમાં મિત્રો કોલસો, પેટ્રોલિયમ, તાંબુ અને સોનું આવશે, જે એ જવાબ સાચો છે। એના પછી બીજું જોડકું છે રણ પ્રકારની જમીન, તો કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। જંગલ પ્રકારની જમીન, તો મધ્ય હિમાલયની તરાઈ ક્ષેત્રોમાં જોવા મળે છે। દલદલ પ્રકારની જમીન, જે મિત્રો પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે। હવે આપણે પ્રશ્ન 2ની અંદર જે મિત્રો વિધાનો ખરા છે કે ખોટા, તે આપણે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે બાયોગેસ નવીનીકરણીય સંસાધન છે, તો આ વિધાન સાચું છે। 2, માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો અમર્યાદિત છે, તો આ વિધાન ખોટું છે। 3, ક્રાયોલાઇટ ખનિજ એ વિરલ સંસાધન છે, તો આ વિધાન ખોટું છે। 4, ઓક્સિજન, નાઇટ્રોજન સર્વસુલભ સંસાધન છે, તો આ વિધાન સાચું છે। 5, કાળી જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, બિલકુલ સાચી વાત છે। 6, સેટેલાઇટ જમીન પડખાઉ જમીન તરીકે ઓળખાતી નથી, તો આ વિધાન ખોટું છે। 7, ભારતની જમીનના 8 પ્રકાર ICER દ્વારા પાડવામાં આવ્યા છે, તો આ વિધાન બિલકુલ સાચું છે। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું, જેમાં કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલીજગ્યા છે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે ખાલી જગ્યા, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે જમીન। બીજું, કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળની લગભગ ખાલીજગ્યા ક્ષેત્રફળ ધરાવે છે, તો જવાબ આવશે 43%। 3, રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલીજગ્યા ક્ષેત્રફળ ધરાવે છે, તો જવાબ આવશે 15%। 4, રાતી જમીનમાં ખાલીજગ્યાને કારણે તેનો રંગ લાલ બને છે, જવાબ આવશે ફેરિક ઓક્સાઇડ। 5, લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી ખાલીજગ્યા જમીનનું નામ પડ્યું છે, તો લેટેરાઇટ। 6, પર્વતીય જમીનો હિમાલયના ઢોળાવો અને ખીણોના ક્ષેત્રોમાં ખાલીજગ્યા મીટર સુધી ઊંચાઈ પર જોવા મળે છે, તો જવાબ આવશે 3000। 7, ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી ખાલીજગ્યા પ્રકારની જમીનો વિકસે છે, તો જવાબ આવશે પીટ પ્રકારની। પ્રશ્ન 4, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા છે, જેનો આપણે અહીંયા જે ચોરસ આપેલું છે લંબચોરસ, તેની અંદર વિકલ્પ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે વર્ગખંડમાં સંસાધન વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન કયું વિધાન યોગ્ય નથી, તો અહીંયા મિત્રો આવશે જવાબ ગાયત્રી, કુદરતી સંસાધનમાં બિનઉપયોગિતા ગુણધર્મ હોવો જરૂરી છે, જે ગાયત્રી વિધાન બોલે છે એ વિધાન યોગ્ય નથી, ડી ઓપ્શન આપણો અહીંયા સાચો પડે છે। 2, જોડકું સાચું નથી, તો અહીંયા મિત્રો વિરલ સંસાધનમાં હવા, પાણી, જમીન એ નથી યોગ્ય, તો સી આવશે। 3, પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીન શું દર્શાવે છે, તો અહીંયા મિત્રો જમીનનું ધોવાણ થયેલું આપણને ચિત્રમાં જોવા મળી રહ્યું છે, તો અહીંયા ડી ઓપ્શન આપણો સાચો છે। જોઈશું આગળ, ચોથું છે નીચેનામાંથી કયા સ્થળોએ કાળી જમીન આવેલી છે, તો મિત્રો કાળી જમીન છે તેમની અંદર જોઈએ, જેમાં મિત્રો આવશે નર્મદા, તાપી, ડાંગ અને વડોદરા। 5, એક જમીનનો વિકાસ સૂકી અને અર્ધસૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં થયેલ છે, તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે અને તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે, તો તે કઈ જમીન હોઈ શકે, તો એમાં આવશે રણ પ્રકારની જમીન તે હોઈ શકે। આગળ જોઈશું પ્રશ્ન 5, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલું છે સંસાધન એટલે શું, તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની ક્ષમતા હોય, તો તેને સંસાધન કહે છે। 2, જમીન ધોવાણ એટલે શું,
વહેતું પાણી અને પવન જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસાઈ જવું, જેને જમીન ધોવાણ કહે છે. 3. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. 4. એકલ સંસાધન એટલે શું? એકલ સંસાધન એટલે દુનિયામાં ભાગ્યે જ એક બે સ્થળે જ મળી આવતા ખનિજો, ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ. 5. વિરલ સંસાધન કોને કહે છે? તો વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. 6. ભારતીય જમીનના પ્રકાર કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા છે? તો ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા જમીનના પ્રકાર પાડવામાં આવેલા છે મિત્રો. 7મો પ્રશ્ન છે, નવીનીકરણીય સંસાધન કોને કહે છે? તો એની વ્યાખ્યા જોઈએ. જે સંસાધનો પોતાની મેળે જે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે અર્થાત તે અખૂટ હોય તેની નવીનીકરણીય સંસાધન કહે છે. હવે પ્રશ્ન 6 ઉપર જઈશું, જેની અંદર પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, સંસાધનોનું સંરક્ષણ કેમ જરૂરી બન્યું છે? તો જવાબ જોઈએ. સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીની સંસાધનોનો લાંબા સમય સુધી એકધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે, એટલા માટે સંસાધનોનું સંરક્ષણ જરૂરી બન્યું છે. 2. લેટેરાઇટ જમીનની વિશેષતા કઈ કઈ છે? તો જોઈએ. તેનો રંગ લાલ, તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામ્સ પદાર્થોના ઘસારણથી થયેલું જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, કારણ આપવાનું છે. કાળી જમીન અને કપાસની જમીન પણ કહે છે. જવાબ જોઈએ. કાળી જમીન ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તેના આ ગુણો કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે. તેથી કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. 4. ભારતમાં જમીનના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે અને કયા કયા? તો મિત્રો કુલ 8 પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમાં 1 કાંપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. 5મો પ્રશ્ન છે, શક્તિના સંસાધનો જણાવો. તો મિત્રો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે, પછી ઈંધણ, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે શક્તિના સંસાધનો છે. 6 નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનો ઉદાહરણ આપો. તો નવીનીકરણીય સંસાધનમાં જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ અને અનવીનીકરણીય સંસાધનમાં ખનિજ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. 7 ચિત્રમાં દર્શાવેલ જમીન લાવાના પથરાવાથી બનેલ છે, તેને ઓળખી તેના વિશે ટૂંકમાં લખો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ જમીન લાવાથી કાળી જે જમીન છે તો એને આપણે અહીંયા વિગતે જવાબ લખવાનો છે. તો આ જમીન કાળી જમીન છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે છે, તેથી ફળદ્રુપ અને ચીકણી પણ હોય છે. પ્રશ્ન 6 નીચે પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. ચિત્રને ઓળખો અને તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો અહીંયા મિત્રો ચિત્ર છે એ જમીનનું ધોવાણ થયેલું છે. એને અટકાવવાના ઉપાયની વાત કરીએ તો જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું, ઢોળાવાળી જમીનોમાં સમોરચ રેખીય પગથિયાની રીતથી વાવેતર કરવું. 3 પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. 4 જ્યાં પાણીના વહેણના ખાડા પડતા હોય ત્યાં આડબંધો બાંધવા. 5 ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું, જેથી જમીન ધોવાણ અટકે છે. બીજો પ્રશ્ન છે, જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈએ. તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોની જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. પછી જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ વિકાસ કરવાની ક્ષમતા છે. એના પછી જમીન
ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. આગળ પ્રશ્ન જોઈશું 3 માલિકીના આધારે સંસાધનના પ્રકારો ઓળખવાના છે. તો અહીંયા મિત્રો માલિકીની દ્રષ્ટિએ એની વિગત અને ઉદાહરણ આપેલું છે. પહેલું છે વ્યક્તિગત સંસાધન, તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, જેમ કે જમીન અને મકાન. 2 રાષ્ટ્રીય સંસાધન, કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. 3 વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકારો જણાવો. તો જેમાં મિત્રો સર્વસુલભ સંસાધન, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, જેમાં ઉદાહરણ જોઈએ ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું સામાન્ય સુલભ સંસાધન, તો સામાન્યપણે મળે તેવા, જેમ કે ભૂમિ, જમીન, જળ અને ગોચર. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. ચોથું એકલ સંસાધન, દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી રહેતા ખનિજો, તો જેમાં ક્રાયોલેટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો આ જે મિત્રો છે એ વિતરણ ક્ષેત્રે આધારે સંસાધનના પ્રકાર છે. એના પછી પ્રશ્ન 8 છે જમીનના મિત્રો સવિસ્તર ઉત્તર આપવાના છે. પહેલું છે જમીન એટલે શું? નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીનની સમજૂતી આપો. તો જમીન મિત્રો એટલે ભૂપૃષ્ઠ રચના, માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમ સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરસ, એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક પણ લઈ શકાય છે. તો આ રીતે એનો જવાબ લખી શકાય. એના પછી બીજો પ્રશ્ન છે પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીનનો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે અલગ રંગની છે લાગે છે. તો આ કઈ જમીન છે તે સમજાવો. તો અહીંયા મિત્રો જે જમીન આપેલી છે એ રાતી અથવા લાલ જમીન છે. આ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તર બુંદેલખંડ સુધી, પૂર્વ રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લામાં આવેલી છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે. તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. જેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ પણ હોય છે. તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક પણ લઈ શકાય છે. તો આ વાત કરીએ આપણે રાતી અથવા લાલ જમીન. એના પછી મિત્રો ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા જમીનના પ્રકાર, યોગ્ય સ્થાન અને સંજ્ઞા વડે દર્શાવવાના છે. સંજ્ઞા સૂચિ ફરજિયાત છે. જેમાં મિત્રો કાપની જમીન, કાળી જમીન, પર્વતીય અને રણ પ્રકારની જમીન આપણે ગોઠવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે નકશો આપેલો છે તેની અંદર તમે જોઈ શકો છો. બરાબર, આવી રીતે તમારે જમીનના પ્રકાર છે ઓળખવાના છે. કાપની જમીન, કાળી જમીન, રાતી, બરાબર, પર્વતીય અને રણ પ્રકારની જમીન જે કીધેલી છે એ તમારે અહીંયા સંજ્ઞા મુજબ રંગ કરી અને ગોઠવવાની છે. તો આવી રીતે આપણે જમીનના પ્રકારો પણ ઓળખાવીશું. એના પછી પ્રશ્ન 4 છે નીચે આપેલા કોષ્ટકમાં જમીનનું નામ, ક્ષેત્રફળ, તેના લક્ષણો, તે જમીન ક્યાં આવેલી છે અને તે જમીનના કયા પાક લઈ શકાય તે પણ મિત્રો આપણી જે પાઠ્યપુસ્તક છે તેમાંથી લખવાનું છે. બરાબર, જમીનનું નામ, બરાબર, આપણે જેમ અહીંયા વાત કરી કે કેવી જમીન, કાપની જમીન, જો પેલી કાપની જમીન, પછી કાળી જમીન લખીશું, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય અને રણ પ્રકારની જમીન, એ જમીનના પ્રકાર થયા. હવે એનું ક્ષેત્રફળ પણ મિત્રો આપણને મળી જશે. એના લક્ષણો કેવા છે, ક્યાં આવેલી છે, કયા પાક લઈ શકાય, એ તમામ વિગત આપણે અહીંયા ભરવાની રહેશે. તો આટલું મિત્રો તમારે કરવાનું છે. બાકીનું આપણે સોલ્યુશન જોઈ લીધું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.